આ તરફ સુરત જિલ્લાના માંડવીના નવા પુલ ખાતે આવેલ વર્ષો જૂના બિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। વિડી સ્વામી અને મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં યોજાયેલા ગુરુ પૂજન કાર્યક્રમમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો પોતાના ગુરુના દર્શન અને વંદના માટે ઉમટી પડ્યા। આ પ્રસંગે સ્વર્ગસ્થ સ્વામી યોગેશ્વર દેવની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી તેમજ પાંચકુંડી લઘુરુદ્રનું સુંદર આયોજન પણ કરાયું હતું। ताप्ती मैया ने किनारे जे बिलकेश्वर महादेव नामनो आश्रम है त्याथी आपणे आजे गुरु पूर्णिमा निमित्ते उत्सव है अने भक्तो जे बधा आव्या छे ने लाभ ले छे गुरु पूर्णिमा प्रसाद ग्रहण करशे एटले આજનો દિવસ બહુ પવિત્ર છે જે શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે ભાવ વ્યક્ત કરે છે, કૃત્યતા વ્યક્ત કરે છે। તો એ આપણી સનાતન પરંપરા, આ ગુરુ શિષ્ય પરંપરા જે જ્ઞાનનો આપલે થાય છે, જે ગુરુ શિષ્યને પોતાનો જે અનુભવ છે, જ્ઞાન છે એ આપે છે શિષ્યને અને શિષ્યનું પણ એ કલ્યાણ થાય છે, મુક્ત થાય છે અને એ રીતે આ આપણી સનાતન પરંપરા